આજે એમાં પાછા નીકળી ગયા બધા મિત્રો ફરવા માટે ને ટેડીને ઝાડ પર કોને લટકાવી દીધા. પહોંચી ગયા જુનાગઢ. મજેડી ગેટની અંદરથી એન્ટર થાય એક બે નાની મોટી બિલ્ડિંગો પસાર કરીને ટ્રાફિકમાં ફસાઈ ગયા. ને હા, તમને ખબર ન હોય તો કહી દઉં, અમે આવ્યા હતા ઉપરકોટ. પછી શું, ત્યાંથી એક બે વાર આટા મારીને લઈ લીધી ટિકિટ ને વયા ગયા સીધા અંદર. પેલાના દરવાજા કંઈક આવા હતા, એની સાથે ફોટો પાડીને આગળ થઈ ગયા ને પછી પહોંચી ગયા પછી તોપ પાસે. એટલે હું નહીં, જો આરે આને કહેવાય તોપ. ચાલે તું. પછી વહી ગયા સીધા મહેલ બાજુ ને જો આવી રીતના કંઈક મહેલ હતો ને આ અંદર પણ ઘણી જૂની વસ્તુઓ જોવા જેવી હતી. ને અહીંથી બીજી સાઈડ જવા માટે આવા દરવાજા હતા. કઈ નહીં, આ તો દરવાજો થોડોક મોટો છે એટલે. તું ચૂપ રે બાબા, તું ચૂપ. ને પછી આ બધું જોઈને થઈ ગયા આગળ હાલતા ને આમ હાલ્યો આવતો હોય ને તો રૂડો લાગે. હાથી જેવા જનાવરને કેળા બદલાવા પડે. તારી ऐसे कुछ ज्यादा नहीं हो गया मतलब कुछ भी. અને પછી પહોંચી ગયા એવું આવે કે જે ઊંડી અને લાંબી હતી. જ્યાં આવી ગયા વિડીયો બનાવવા. ને હા, આ છે અડીકડી વાવ ને ઉપરથી કઈક નજારો આવો દેખાય. ને ત્યાંથી પછી નીકળી ગયા આગળ ને તમને ખબર ન હોય તો કહી દઉં કે આ હે ને ઉપરકોટ હે ના હે ને જુનાગઢ માં આવ્યું. થેન્ક યુ. ને હા, એની જ બાજુમાં એક મસ્ત ગાર્ડન એવું તો ત્યાં ઘડી ટાઈમ પસાર કરીને ને હાલો હવે જોવો શું ફોલો કરતા જાવ. પાર્ટ 2 માં ઘણું બધું છે.